પ્રમુખ વિઝન કોન્ફરન્સ 3.0 જોઈને આનંદની લાગણી અનુભવાય છે. મને ખૂબ આનંદ થાય છે કે આ જે આખી ફાઉન્ડેશન શરૂ થયો જ્યારથી એની મુસાફરી મેં નજર સામે જોઈ છે. આપણે વાત કરીએ પ્રમુખ વિઝન કોન્ફરન્સ, તો આવી કોન્ફરન્સ એટલા માટે જરૂરી હોય છે કે એક સામાન્ય આપણે ગુજરાતીઓમાં જોઈએ તો એક ડરનો માહોલ હોય છે કે થઈ શકશે કે નહીં, અને જેને એને સ્પાર્કની જરૂર હોય એ સ્પાર્ક આવું વિઝન કોન્ફરન્સ આપતી હોય છે. તો પ્રમુખ વિઝન કોન્ફરન્સ આપણે પહેલી જોઈએ, બીજી જોઈએ અને ત્રીજી જોઈએ તો આપણને કમ્પ્લીટલી દેખાય કે જે વિઝન સ્વામીજી અને જે સંતો અને જે અહીંનો સ્ટાફ જોઈ રહ્યો છે એ હવે ધીરે ધીરે ફળની દિશામાં આગળ વધશે. આ વખતની જ આપણે રિઝલ્ટની વાત કરીએ તો ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર 26 ગુજરાતીઓએ આ વખતે યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી છે, અને એમાં પણ ટોપ 30ની અંદર 3 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે જે ડર હતો એ ધીરે ધીરે ડર દૂર થયો છે. આ એક બહુ લાંબી પ્રક્રિયા હોય છે યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા. તો પ્રમુખ એકેડમી જેવી એક કહેવાય સેવાભાવી સંસ્થા કે જેનું એકમાત્ર મકસદ જ એવું છે, નિષ્કામ કર્મ, કે માત્ર વિદ્યાર્થીઓનું હિત ઈચ્છે છે. અને આવું પ્રમુખ વિઝન કોન્ફરન્સ દ્વારા અનેક યુવાનોને આનાથી ધીરે ધીરે પ્રેરણા મળશે. અને મને વિશ્વાસ છે કે આ જે આખું ભગીરથ કાર્ય ધીરે ધીરે આગળ વધ્યું છે, અને જે વિશ્વાસ સાથે પ્રમુખ સ્વામી મહારાજે જે પ્રમાણે એક પ્રકારે જોયું કે જે નહોતું થઈ શકતું એવા મંદિરોનું નિર્માણ કર્યું, એવી આસ્થાનો એક દીપક જગાવ્યો, અને જે થઈ શકે છે એવી જે શ્રદ્ધા છે એ વિદ્યાર્થીઓમાં પણ આનાથી પ્રગટશે. અને દિવસે ને દિવસે ગુજરાતીઓનું પ્રમાણ પણ પ્રમુખ એકેડમીના યોગદાન થકી ધીરે ધીરે ગુજરાતીઓ ક્યાંય પાછળ નથી એ આપણને જોવા મળશે.